ડાયરા ને જય ગૌ માતા ને જય શ્રી રામ. હવે વાત એમ છે કે આજે આપણા એક નવા મહેમાન આવી ગયા છે. આજે એનો કોલ આવેલો એક મારી ઉપર અને એને રેસ્ક્યુ કરીને લાવ્યા છીએ. તો અમારા નવા મહેમાન તમને કેમ લાગ્યા એ જરા કમેન્ટમાં જણાવજો. બીજી વાત કે મકર સંક્રાંતિ ઉપર આપણા હિન્દુ ધર્મના ખૂબ જ મહત્વ છે. ગૌ માતાને દાન પુણ્ય કરવું ખૂબ જ મહત્વ છે અને લોકો કરતા પણ હોય છે. પરંતુ એક હૃદયપૂર્વક એક પ્રાર્થના છે કે ખૂબ જ નાની માત્રામાં તમે ગૌ માતાને દાન ઘાસચારોને ખવડાવો. કારણ કે ઘણી વખત એવું થતું હોય છે કે ગૌ માતાને આફરો ચડી જતો હોય છે અને અમારે ઘણા ખરા કોલ આવતા હોય છે રેસ્ક્યુ માટેના અને અમે રેસ્ક્યુ કરીને લાવીએ છીએ. પરંતુ તેમ છતાં પણ ગૌ માતા દેવ થતા હોય છે. એટલે મારી હૃદયપૂર્વક એક પ્રાર્થના છે કે ગૌ માતાને જરૂર દાન કરો, જરૂર ઘાસચારો ખવડાવો, પરંતુ ખૂબ જ ઓછી માત્રામાં. આજે બસ એટલું. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમારે શું કરવાનું છે? સાંગા ઉપા ગૌશાળા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાનું છે અને નારાયણ ચેરિટેબલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું છે, જેથી અમને સપોર્ટ મળે. સેવા તમારી યોગ્ય જગ્યાએ પહોંચાડવાની જવાબદારી અમારી. તમે પણ કોઈ જો મકર સંક્રાંતિ કે અન્ય કોઈ પણ સેવા કરવા માંગતા હો તો મને DM કરી શકો છો. ત્યાં સુધી બધાને જય ગૌ માતા, જય શ્રી રામ.